स्टैंडर्ड 12 फिजिक्स चैप्टर नंबर 13 सॉरी 11 विकिरण અને દ્રવ્યની દૈત્ય પ્રકૃતિ એમાં આપણે સ્વાધ્યાયમાં 11.7 પહોંચ્યા છીએ. આજે 11.7 જોઈશું. આપણે 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી જ દિશામાં સમાન રીતે ઉર્જા ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા કોરાના કેન્દ્ર પર રાખેલો છે. કોરો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 nm છે. લેમ્બડા બરાબર 589 nm અને જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એનો પાવર 100 વોટ. તો આપણે ગણવાનું શું છે? સોડિયમ પ્રકાશ માટે ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે. ફોટોન દીઠ ઉર્જા સંગ્રહિત આપણે ગણવાની છે. તો E બરાબર NHF, પરંતુ ફોટોન દીઠ કીધું છે એટલે ફોટોનની સંખ્યા 1, તો એની કિંમત 1 લઈ લઈશું. તો E બરાબર HF. therefore E બરાબર HC upon લેમ્બડા. તો H ની કિંમત છે 100.625 into 10⁻34, C 3 into 10⁻10⁸ ભાગ્યા લેમ્બડા 589 nm એટલે 10⁻9. આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ તો 100.625 ગુણ્યા 3 ભાગ્યા 589 0.03374 0.03374 into 10⁻17 જૂલ. આપણે આવું કરી શકીએ. E બરાબર 3.37 into 10⁻19 જૂલ. હવે EVમાં ફેરવીએ તો E બરાબર 3.374 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો E ઇઝ ઇક્વલ ટુ 2.1 EV. આ કુલ ઉર્જા આવી ગઈ ફોટોન દીઠ. ફોટોન દીઠ શું આવ્યું? આ ઉર્જા કેટલી આવી? ફોટોન દીઠ ઉર્જા 2.1 EV. હવે આપણે શું ગણવાનું છે? ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે, એટલે કે આપાત થતા ફોટોનનો દર શોધવાનો છે. તો હવે ફોટોન દીઠ એટલે આપણે દર ગણવાનું છે. તો n ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ P/E થાય. આપણે અગાઉના દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો n ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા P કેટલો છે? 100 અને E કેટલો છે આપણો? 3.74 ગુણ્યા 10⁻19. તો આ થશે 29.6 ગુણ્યા 10⁻19. તો 1 પોઈન્ટ આમ જઈએ 2.9 2.96 ગુણ્યા 10⁻20 ફોટોન પર સેકન્ડ. તો આ ફોટોનનો દરે આવી ગયો આપણો. તો ખૂબ જ સરળ દાખલો છે. તમે લખી દો પહેલાં ચોપડામાં, પછી તૈયાર કરજો. હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો 11.8. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે F0 3.3 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ છે. ધાતુ ઉપર 8.2 ગુણ્યા 10⁻14 આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય એટલે આપાત આવૃત્તિ કેટલી છે? 8.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો, એટલે કે આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ શોધવાનો છે અથવા કટ ઇન વોલ્ટેજ શોધવાનો છે. તો આપણું સૂત્ર શું છે? EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. તો H કોમન નીકળી જશે તો F માઇનસ F0. તો Hની કિંમત 100.625 into 10⁻34. આવૃત્તિ છે આપણી 8.2 ગુણ્યા 10⁻14 માઇનસ 3.3 ગુણ્યા 10⁻14. તો 8.2માંથી 3.3 બાદ કરો, 4.9 ગુણ્યા 100.625. જવાબ થયો 32
8.46 ગુણ્યા 10⁻20 તો આવું થશે 3.246 ગુણ્યા 10⁻19 EV0 બરાબર. તો આપણે V0 શોધી દઈએ તો E વડે ભાગી દેવું પડે એટલે -19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 તો V0 ઇઝ ઇક્વલ ટુ 3.247 ભાગ્યા 1.6 એપ્રોક્સિમેટલી 2 વોલ્ટ. તો આપણો કઠિન વોલ્ટેજ આવી ગયો. જો તમને કેમેરામાં ના આવ્યું હતું ફરીથી સમજાવી દઉં. જો આ EV0 અને આપણે આ કિંમતો મૂકીને કેલ્ક્યુલેશન કર્યું તો આટલો જવાબ આવ્યો. ઈને આ ભાગાકારમાં લઈ ગયા એટલે E વડે ભાગી દીધું તો જવાબ આવ્યો 2 વોલ્ટ. 11.9 આપણે ગણેલો છે, 11.10 ગણીશું. આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 RMના પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે વર્ણપટ રેખાઓનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટોઇલેક્ટ્રિકનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલું છે તેનું કાર્ય વિધેય શોધો. તો આપણને આપેલી કિંમતો છે આપણે લખી દઈએ તો લેમ્બડા બરાબર 488 nm અને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે 0.38 વોલ્ટ. તો આપણે શોધવાનું છે ફાઈ. તો આપણે જાણીએ છીએ EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ ∅0. આપણે ∅0 શોધવાનું છે તો ∅0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ EV0. ચલો HFની જગ્યાએ Fની જગ્યાએ C અપોન લેમ્બડા મૂકી દઉં માઇનસ EV0. તો હવે આપણે કિંમતો મૂકી દઈએ. Hની કિંમત 100.625 ઇન્ટુ 10⁻34 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્બડા 488 nm એટલે 10⁻9 માઇનસ E એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને V0 આપેલો છે 0.38. તો આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 100.625 ગુણ્યા 3 ભાગ્યા 488 જવાબ થયો 0.0472 ગુણ્યા 10⁻17 માઇનસ 1.6 ગુણ્યા 0.38 1.6 ગુણ્યા 0.38 0.608 ગુણ્યા 10⁻19. હવે આપણે 2 પોઈન્ટ આને આમ લઈ જઈએ એટલે એ ઘાત 19 થઈ જાય તો 4.072 ગુણ્યા 10⁻19 માઇનસ 0.608 ગુણ્યા 10⁻19. તો હવે 4.072માંથી આપણે 0.608 બાદ કરી દઈએ તો 3.464 ગુણ્યા 10⁻19 આ આપણો ∅0 આવ્યો જૂલમાં. EVમાં ફેરવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી દો તો EVમાં આવી જશે 10⁻19. તો ∅0 ઇઝ ઇક્વલ ટુ 2.165 EV. આ આપણું કાર્ય વિધેય અથવા જેને આપણે વર્ક ફંક્શન કહીએ છીએ. તમે આવું સીધું પણ કરી શકતા હતા પણ આપણે નહીં કરવું. અહીંયા E રવા દીધો હોત તો E કેન્સલ થઈ જાત પણ આ સીધું આમના આમ આપણે ગણી લીધું છે. તો આપણે અહીંયા વર્ક ફંક્શન ગણ્યું. હવે આગળનો દાખલો જોઈએ 11.12. વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન દ્વિબોગલી તરંગલંબાઈ શોધો. કેટલું વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે 56 વોલ્ટ. તો આપણે એના માટે વેગમાન અને દ્વિબોગલી તરંગલંબાઈ શોધવાની છે. તો આપણું સૂત્ર આપણને સીધું ખબર છે લેમ્બડા બરાબર 1.227 ભાગ્યા વર્ગમૂળમાં V નેનોમીટર એટલે ગુણ્યા 10⁻9. આપણું સૂત્ર જ છે સીધું. તો 1.227 ભાગ્યા વર્ગમૂળમાં 56 ગુણ્યા 10⁻9. તો 1.227 ભાગ્યા 56નું વર્ગમૂળ 7.48 ગુણ્યા 10⁻9. તો 1.227 ભાગ્યા 7.483 જવાબ આવ્યો 0.1639 ગુણ્યા 10⁻9. તો
તો 1.64 ગુણ્યા 10⁻10 મીટર આ તરંગ લંબાઈ આવી. હવે આપણે શોધવાનું છે એનું વેગમાન. તો વેગમાન p બરાબર h/લેમ્બડા. તો વેગમાન p બરાબર h/લેમ્બડા. તો p બરાબર h 100.625 ગુણ્યા 10⁻34 ભાગ્યા લેમ્બડા છે 1.64 ગુણ્યા 10⁻10. તો p બરાબર 100.625 ભાગ્યા 1.64. તો જવાબ આવ્યો 4.03 ગુણ્યા 10⁻24 kg મીટર પર સેકન્ડ. હવે વેગમાન આવી ગયું આપણું.